નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડેસરની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે રમતગમતમાં મંત્રીની અધ્યક્ષતામાં પદવીદાન સમારોહ યોજાયો. ડેસર ખાતેની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે ગુજરાત તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ શારીરિક શિક્ષણ અને રમતગમત વિજ્ઞાન ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ માટે વિવિધ વિદ્યાશાખાઓ જેવી કે ફિઝિકલ એજ્યુકેશન, સ્પોર્ટ્સ સાયન્સ, એડવાન્સ ટ્રેનિંગ એન્ડ કોચિંગ, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ ટુરિઝમ, ફિટનેસ એન્ડ વેલનેસ અંતર્ગત અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. તેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવી રહ્યા છે. રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને યુનિવર્સિટીના કુલપતિ અર્જુનસિંહ રાણાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આજે તારીખ 7 માર્ચે યુનિવર્સિટીના મેદાનમાં પદવીદાન સમારોહ યોજાયો. તેમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવી, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેતન ઇનામદાર, વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મેડા, રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર તેમજ વડોદરા શહેર જિલ્લાના સંગઠનના વિવિધ હોદ્દેદારો, વિદ્યાર્થીઓ, તાલુકાના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીમાં સફળતાપૂર્વક વિવિધ અભ્યાસક્રમો પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને રમતગમત મંત્રીના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ ડિગ્રી ડિપ્લોમા એનાયત કરાઈ હતી. જ્યારે શૈક્ષણિક તેમજ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. રિપોર્ટર ચિરાગ ત્રિવેદી, NN ન્યૂઝ, ડેસર. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. તવ શુભ નામે જાગે. जय हे जय हे जय हे जय 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 हे. આવેલા હતા તેમના માર્ગદર્શનમાં પ્લાન બન્યો. પહેલો ફેઝનું કામ પૂર્ણ થયું છે. ઝડપથી બીજી બી નવી વ્યવસ્થાઓ આ યુનિવર્સિટી ખાતે વધારવાના છે અને અહીંયા દેશભરના વિદ્યાર્થીઓ જે સ્પોર્ટ્સમાં પોતાનું કેરિયર બનાવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ વધુમાં વધુ આવશે અને ભવિષ્યની અંદર ટ્રેનિંગ લેશે. ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતની આ યુનિવર્સિટી દ્વારા આ વખતે ખેલો ઇન્ડિયા ગેમ્સ, નેશનલ કક્ષાની અને ઇન્ટરનેશનલ કક્ષાની ગેમ્સમાં મેડલો મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. મેં તમામ વિદ્યાર્થીઓને, કોચિસને અને VC અને એમની આખી ટીમને અહીંયા ખૂબ ખૂબ અભિનંદન આપું છું.